જીવતા પરણાવે આવે મુવા ઘેરાણી જીવતા પરણાવે આવે મુવા બારમી વાણી છે સંત વાણી. મેં વાણીનો પહેલા વર્ણન કરેલું છે આપનું. ત્રિગુણાત્મક ભરી વાણી હોય, રજોગુણી વાણી હોય, તમોગુણી વાણી હોય. કોઈની વાણીમાંથી રજોગુણ નીકળ્યા કરે, કોઈની વાણીમાંથી તમોગુણ નીકળ્યા કરે, કોઈની વાણીમાં સત્વગુણ ભર્યો હોય, અને કોઈની વાણી ત્રિગુણાત્મક ભરી એમાં બોલે તો રજોગુણ પણ હોય, તમોગુણ હોય અને સત્વગુણ પણ હોય. એને કહે છે ત્રિગુણાત્મક ભરેલી વાણી. અને 12 વાણી પૂરી થાય અને પછી પહેલી બીજે યમ ધારણ કરવો પડે, બીજે નિયમ ધારણ કરવા પડે. 12 પ્રકારના નિયમ બતાવે છે દરેક બીજના દિવસે. માતાઓ ભાઈઓ બહેનો બીજના વ્રત કરતા હોય, બીજ રહેતા હોય, બીજ પાળતા હોય. એ આ 12 બીજ પૂરી કેમ કરવી, આ એની કથા. પહેલી બીજે તો યમ રાખવો પડે, સંયમ નિયમ રાખવો પડે. બીજી બીજે, ત્રીજી બીજે રહેણી પાળવી પડે. ચોથી બીજે સંયમ કેણી પાળવી પડે. 5મી બીજે સંયમ ધારણ કરવો પડે, કંટ્રોલ. તમારો ઉપવાસ હોય ને તમારે ભૂખ્યા હોય ને તમારે કોઈક માથાકૂટ કરે તો આસમાનમાં પારો ન વયો જવો જોઈએ, ક્રોધ ન થવો જોઈએ. ક્રોધ થાય તો એ ઉપવાસ અને બીજનું અપમાન થાય, તો તમને ફળ ન મળે. ઉપવાસના દિવસે પ્રભુ સ્મરણ, એકાદશી, પૂનમ, 11 કે બીજના દિવસે તમે ઉપવાસ કર્યો હોય અને તમને જો ક્રોધ આવે તો એ તો હું બીજ રહેશો. ક્રોધને તો બાળવાની વાત છે, એ હાટું તો આ ઉપવાસ કરવો પડે. કામને અને ક્રોધને તમે મારો. સંયમ ધારણ કરવો, કંટ્રોલ, આપણે અંકુશમાં રહેવું. ભલે ગાળું ઉડી જાય, ભલે ગમે. જે દિવસે વ્રત હોય, જે દિવસે આપણે ઉપાસના હોય, તે દિવસે કદાચ ગમે એટલું આપણને કોઈ કહે, પણ આપણે સંયમ ધારણ કરવો. પણ નથી રહેવાતું. એ જ વખતે આપણે માથાકૂટ ચાલુ થઈ જાય. સંયમ રાખવો 5મી બીજે. અને 6ઠી બીજે ધ્યાન કરવું. કોનું ધ્યાન કરવું? 7મી બીજે જે જ્યોત હોય એ જ્યોતનું ધ્યાન કરવું. અથવા તો ગુરુએ આપેલા જે મંત્ર છે, મંત્રનું ધ્યાન કરવું, એનું અનુસરવું, એનું માલપા ચિંતન કરવું. આપણી ભાષામાં કે વાગોળવું. આંખ બંધ કરીને એનું ચિંતન કરવું. ચિંતન, મનન અને પછી નિધ્યાધ્યાસ કરવો. અને નિધ્યાધ્યાસ થયા પછી સૂક્ષ્મણા નાડી ચાલુ થાય, પછી એને સમાધિનો અનુભવ થાય. બહુ ગહન વસ્તુ છે આ. 12 બીજને આપણે રહી નાખી તો આપણે પામી ગયા. નારે ના એમ શું પામે? કઈ જન્મ જન્મ એ મુનિ જતન કરાઈ, અને અંતરામ કહી આવત જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતરામ કહી આવત નાઈ, અંતરામ કહી જન્મ જન્મ મુનિ જતન કરાવો, અંતરામ કહી આવત નારી, અંતરામ કહી આવત નારી. હજારો વર્ષની સાધના થાય ધ્યાન કરતા કરતા,
ત્રિકુટીમાં ધ્યાન કરવાનું, ત્રિકુટીમાંથી ભમરમાં જવાનું, ભમરમાંથી ગગનગઢમાં જવાનું. કબીર સાહેબ તો કહે છે ગગન મંડલમાં આ શૂન્ય રે શિખર પર ન્યા જોગીડે આસન રે જમાયા રે. ઓ આ ગગન મંડલમાં ગયા દે ભાઈ, ગયા દો, ગત કરો, ગયા દો, ગાઈ જાઓ બધા. જોગીડે આસન જમાયા ઓ કહત કબીરા એ સુનો ભાઈ સાધુ. એ ભાઈ કબીર સાહેબ દુનિયાને કઈ કઈ થાકી ગયા. બરાબર ધ્યાન દેના. કબીર સાહેબ કહી ગયા કે પેલા એમ કહેતા કબીર કહે પબ્લિક સુધરજો, જગત સુધરજો. અંતે કબીરને એમ લાગ્યું કે હું કહું તોય ભલે, મારી પેઢીયું કહેતોય ભલે, પણ આ સમાજ નહીં સુધરે. અને પછી એને સાધુને કીધું કહત કબીરા એ સુનો ભાઈ સાધુ આ જાગ્યા સોઈ નર ઘર પાયા રે. ઓ હે સાધુ, તમે ન બગડતા, સમાજ ભલે બગડે પણ તમે ધ્યાન રાખજો. કબીર કહે સુનો મેરી મુંડિયા, તમે ધ્યાન રાખજો. તમે રાહદાર છો, તમે પથદર્શક છો. તમારી પાછળ પાછળ આખો સમાજ હાલશે. તમે જેમ ઉપદેશ આપશો એમ તમારી પાછળ તમારા અનુયાયી હાલશે. એટલે તમે ધ્યાન રાખજો બાપ, તમે આ પંથને જાળવી રાખજો. જો તમે બગડશો તો પાછળ આખો સમાજ બગડશે. કારણ કે આ જગતની માલપા શાસ્ત્રો અને સંતો ઉપર જ ભરોસો છે, બીજા કોઈ ઉપર ભરોસો અત્યારે નથી. છે મૂળ જે ઘરને પામવાની વાત. સંયમ ધારણ કરો, કંટ્રોલ રાખો. ઉપવાસ કે વ્રત કર્યા પછી ક્રોધ ન કરવો, કામ ન પેદા થાય. વાણી ઉપર કંટ્રોલ રાખો, વાણીની શુદ્ધિ થાય. તે દિવસે મૌન રાખવું. કટુ વાણી બોલાય જાય તોય વ્રત નિષ્ફળ જાય. ધ્યાન કરવું, પછી એની ધારણા, ધીરજ રાખવી, અને પછી સમાધિ લાગે, અને પછી તિતિક્ષા, પછી ઉપરીતિ, એની સામે ઉપહાસ. ઉપવાસનો અર્થ શું થાય? ઉપ વત્તા હાસ. પરમાત્માની સામે રહેવું, હરિગુરુ સંતની સામે રહેવું, ઈશ્વરની સામે રહેવું, એનું નામ છે ઉપવાસ. ઉપ વત્તા વાસ બરાબર ઉપવાસ. તે દિવસે એનું ભજન કરવું, એની સેવા કરવી, એનું સ્મરણ કરવું. અને પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય 11મી બીજે, અને 12મી બીજે પછી ઉપેક્ષા, પછી એનું પદ પ્રાપ્ત થાય. વૈરાગ્ય જ્યાં સુધી ન આવે, વૈરાગ જેને આપણી દેહાંતની ભાષા કહે વૈરાગ. વૈરાગ્યનો અર્થ શું થાય? બરાબર ધ્યાન દેજો. આ બીજના 12 બીજ પુરાણની કથાની વાત કરું છું. આ રામદેવ કથામાં નથી, આ 12 બીજ પુરાણની માલપા વાત આવે. સરભંગ ઋષિએ લખેલું પુરાણ છે. 8 વર્ષ થા પુરાણ ગોતતો હતો. લીંબડીમાં એક રૂખી વાળવા ભંગીના ઘરેથી આ પુરાણ નીકળ્યું લીંબડીમાં. અને ત્યાંથી આ લીધું, એની પાસે પગે લાગીને લીધું. એના ઘરે ખાધું. બોલે તું મારા ઘરે ખા તો આપું, બ્રાહ્મણ મટી જા તો. અને પછી બ્રાહ્મણ મટી ગયો ને એના ઘરે ખાધું અને લીધું. નથી મળતું આ ક્યાંય. તમે દુનિયામાં આટો મારો, સરભંગ પુરાણ મળે તો તમે કહો એ તમને ઇનામ આપું. આ એમાં લખેલું આખો નિજાર પંથ ક્યાંથી શરૂ થયો ને કોણે પામ્યો. એટલે બધું આ બોલું છું બળ કરીને. નિજાર ધર્મ શું છે હજી કોઈને ખબર નથી બાપ.
અને જાણે છે એ ચૂપચાપ બેહીને લેર લૂંટે છે, એના દેખાડા નથી ક્યાંય. એ તો નિજાનંદમાં કાયમ મોજમાં હોય. વાલો મારો વિલસ્યા પોતાની માય, એનો થોડો દેખાડો હોય બાપ. એ તો માલપા સ્વયંને અનુભવ કરવાની જરૂર છે. કોઈ થોડો હાલીમવાલી પંથ છે, આમાં તો માથા મૂકીલા પંથ છે. આમાં તો મોટા મોટા જોગંદરો માલપા ઉતરી ગયા. ભગવાન શંકર કહે નવનાથ ને સિદ્ધ સોરાશી, નવનાથ ને સિદ્ધ સોરાશી, જતી સતી નાની અનાને, જતી સતી નાની અનાને, નવનાથ ને સિદ્ધ અસુરાશી, નવનાથ ને સિદ્ધ અસુરાશી, પહાડ ગુફા ગિરી કંદરાવાસી, પહાડ ગુફા એ ભાઈ આમાં ગિરિપુરી ભારતી હંસાગર તીર્થ નંદસ નામ સાધુ ત્યાગી વૈરાગી ઉદાસી નિર્વાણી દુનિયાનો તમામ સંપ્રદાય ભગવાન શિવના મુખમાંથી નીકળેલા શબ્દો. નવનાથ, સિદ્ધ સોરાશી, 52 વીર, 66 જોગણી, નામી અનામી, ગિરિઓની અંદર રહેનારા, પર્વતોની અંદર રહેનારા, આકાશની માલપા ગમન કરનારા, ધરતી ઉપર રહેનારા તમામ નિજારપંથી છે. તમામ નિજાનંદને પ્રાપ્ત કરે છે. તમામ, કોઈ બાકી નહીં. ભગવાન સ્વયં ત્રિભુવન ગુરુ ભગવાન શિવના મુખમાંથી નીકળેલા શબ્દો કોઈ દી ખોટા હોય નહીં. આ ભગવાન શંકર કહે, કૈલાસના ખોપરા ઉપર બેઠો બેઠો કહે, જેના માથામાંથી સ્વયં જ્ઞાનની ધારા અને ભીતરમાં કાયમ રામ સ્મરણ, એના શબ્દો કોઈ દી ખોટા હોય નહીં. 24 કલાક ઉમા કહો મેં અનુભવ અપના, અને પછી સત હરિ ભજન જગત સબ સપના. આ એના મુખમાંથી નીકળેલા શબ્દો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિજાનંદ, બ્રહ્માનંદ. વૈરાગ કોને કહેવાય? વૈરાગ ભીતરમાં 3 પ્રકારના વૈરાગ બતાવે. જેમ 3 પ્રકારના કર્મ છે એમ 3 પ્રકારના વૈરાગ બતાવે. આમ તો વૈરાગના 12 પ્રકાર બતાવે છે વિવેક ચૂડામણીમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ. 12 પ્રકારના વૈરાગ બતાવે. એક ક્ષણિક વૈરાગ હોય, એક ઘડીક પૂરતો. તમને ઘરે કંટાળો આવે, છોકરા માથાકૂટ કરતા હોય, ઘરનું માણસ માથાકૂટ કરતો હોય, અને પછી દાજમાં રહોડામાં જઈને કે આ કરતા તો હોયું જવું સારું. એ ઘડીકનો વૈરાગ, એક ક્ષણ પૂરતો. આ કરતા તો મરી જવું સારું, આ કરતા તો ન હોત તો, આ પ્રજા ન હોત તો સારું. એક ઘડીક પૂરતું. વળી પાછો વૈરાગ વયો જાય અને વળી પાછા હળી મળીને બધા રહેવા. આને ક્ષણનો વૈરાગ કહેવાય, પલનો વૈરાગ. એ વૈરાગ જાજો ન ટકે, એક ઘડીક પૂરતો રહે. એક ક્રિયામાન વૈરાગ આવે. કારક અભાવ આવે, કારક પાછું સારું લાગે, કારક અભાવ આવે, કારક સારું લાગે. કોકની હાટું થઈને કારક પહેરવું પડે, કારક ઓઢવું પડે, કારક ત્યાગ કરવો પડે, બધાની હારો હારે જોડાવવું પડે. પણ આપણા ભીતરમાં ઈચ્છા ન હોય. અને એક વૈરાગ કાયમ ટકે છે, જેનો અભાવ આવી જાય. કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા હોય, દ્રષ્ટાંત આપ્યું છે વિવેક ચૂડામણીમાં વૈરાગનું, કે કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા હોય અને એટલા બધા મોંઘા ભાવના કાજુ બદામ દૂધ પાકમાં નાખ્યા પછી દૂધ પાક ખૂબ ખાધો હોય અને બહાર નીકળ્યા પછી વમન થઈ જાય, ઉલટી થાય,
અને ઉલટી થઈ ગયા પછી એમાં કાજુ અને બદામ છે એ કોઈ વીણવા બેહે? વમન થઈ ગયેલા, પેટમાંથી બહાર નીકળી ગયેલા, વમન થઈ ગયેલા કાજુ બદામ કોઈ વીણે? બતાવો. બસ જેને ઉલટી થઈ જાય સંસારના વિષયોની એનું નામ વૈરાગ. પછી કોઈ સામું ન જોવે એને ત્યાગ. પછી જોવે ત્યાં એમ થાય ના ખપે. જોગીદાસે કહી દીધું ખલાસ કંડલા ન ખપે. ન ખપે એટલે ન ખપે. 1815 નો ધણી પછી દેવા ગયો કે લે જોગીદાર બોલે હવે ન જોઈ, પૂરું થઈ ગયું. વૈરાગ તો જાગૃત થાય. એક શમશાનનો વૈરાગ આપણે આમાં કોકને બાળવા ગયા હોય ને ઘડીક બેઠા હોય ને મળદું બળતું હોય ત્યાં સુધી આપણે બધા બેઠા બેઠા વાતું કરી. આપણે એક દી અહીંયા આવવાનું છે, પેલાનામાં 5 વર્ષ બેઠો તો સારું હતું, છોકરા મોટા થઈ જાય તો આમ છે તેમ છે. પણ ક્યાં સુધી મળદું બળતું હોય, તમે સ્નાન કરો, સ્નાન કરતા હોય કપડાં ભીના હોય ત્યાં સુધી આપણું હૃદય વૈરાગનું ભીનું રહે. જેમ કપડાં હુકાતા જાય એમ પાછા આપણે હતા એવા ને એવા. બોલી મેલીએ નાળિયેર વેધેરો ને એને વટો નાન પછી પાછું વાળીને કોઈ જોતું નથી. ઓલો બળી ગયો શું થયું કોઈને ખબર નહીં. વૈરાગ્યમાં સતત જાગૃત રહેવું પડે. આમ જાગરણ નહીં, ભીતરમાંથી. કબીરે હમણાં જ કીધું મેં તમને, જાગેગા વહી પાએગા, જાગ્યા સોઈ ઘર પાયા, ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો. વૈરાગ્ય કાયમ ટકે એના માટે જાગૃતિ જરૂર છે. એનો બીજો દાખલો તમને આપું રામાયણનો. રામાયણના દાખલા વધારે આપું. શું કામ? રામાયણ આપણા ઘરમાં વીટાઈ ગયેલી છે, આપણા સમાજની માલપા, આપણા ઘરની માલપા. રામાયણ બધાને ખબર છે, ભાગવત ખબર છે, એટલે એના દ્રષ્ટાંતો વધારે આપું છું, એકદમ આપણા મગજમાં ફિટ થાય. એટલે એમાં તો રામાયણની માલપા પંચવટીની માલપા ભગવાન આવે. પંચવટીનો અર્થ થાય આ શરીર. 5 વસ્તુની બનેલી કાયા એટલે પંચવટી. એ પંચવટીમાં ભગવાન આવે એટલે ભગવાન રામ એ બ્રહ્મ, લક્ષ્મણજી વૈરાગ, જાનકીજી ભક્તિ. આપણા શરીરની માલપા, આપણા દેહની માલપા આ શરીર રૂપી પંચવટીમાં રામ આવે એટલે વાહોમાં છે વૈરાગ આવે. વૈરાગ આવે એટલે ભક્તિ આવે. પણ જો એમાં જાગ્રત ન રહ્યો તો હુઈ ગયા તો સુરપંખા આવે. સુરપંખા પંચવટીમાં આવી. હવે ભગવાન રામ અને જાનકીજી હતા તો આવી તો આપણા જીવનમાં સુરપંખા એટલે લોભ થાય, સુરપંખા એટલે મોહ થાય. સતત જાગ્રત પુરુષને પણ ચેતતું રહેવું પડે. સુરપંખા કારે હુમલો કરે કહેવાય જે બુદ્ધ પુરુષ છે. સુરપંખા એટલે કોઈ સ્ત્રી નથી, સુરપંખા એટલે મોહ થાય છે. અભિમાનની બેન, રાવણની બેન, અહંકારની બેન એ ફરતી જ હોય. તો લક્ષ્મણજી જાગતા હતા એટલે સુરપંખા આવી. અને જાગે તો જ નાક કાન કપાય. કારણ કે કાનથી અને નાકથી આ 2 ઇન્દ્રિયો છે. કાનથી સંભળાય છે ને મોહ થાય, અને નાકથી સુગંધ લેવાય ને મોહ થાય. એટલે આ 2 દ્વારને લક્ષ્મણજી પહેલા કાપી નાખ્યા. એટલે પંચવટીમાં પછી સુરપંખા આવી ન હોય. આધ્યાત્મિક કથા બહુ. વૈરાગ તો જાગી જાય પુરુષ, જાગેલો પુરુષ, બુદ્ધ પુરુષ, તત્વને પામેલો પુરુષ, નિજાનંદને પામેલો પુરુષ, એના સાનિધ્યમાં બેસવાથી આપણને વૈરાગ પ્રાપ્ત થાય. વૈરાગ એટલે આપણને અભાવો આવવા મળે કે આ હવે અમારાથી ન થાય, હવે આવા કર્મ અમારે ન થાય, હવે અમારે આવું ન કરાય, હવે અમારા જીવનમાં અમારે ભક્તિ કરાય. એ બાપ આપણે પહેલાં ગામડામાં લગ્ન પ્રસંગ થાય તો પહેલાં પંગતમાં બેહારીને જમાડતા.
કે નહીં, જાન આવે તારે હારથિયા ગોતતા, જમવા તારે તમારે પીરસવામાં રહેવાનું છે, કોઈને ગાંઠિયા, કોઈને લાડવા, કોઈને મોહનથાળ, એમ કે તારે લાડવા લેવાના, તારે દાળ લેવાની. તો બધાને પીરસ્યા તૈયાર થયા હોય, બધા જાનમાં બધાને પીરસે. અને પછી ઘરધણી હોય ને એ મોહનથાળનો તાહડો લઈ, બરફીનો તાહડો લઈ અને પછી ભાવ દેવા નીકળે છેલ્લે, કે ન નીકળે? અમારી બાજુ તો એવો રિવાજ છે કે પછી છેલ્લે ઘરધણી ભાવ આપે, એક એક બટકું બધાને આપે, લ્યો લ્યો મારા હામને, ગળાના હામને, આમને અડધું લ્યો, આમ છે તે ઘરધણી. પછી ભાવ દીધા પછી છેલ્લે શું આવે? બધું ધરાઈને લાડવા, ગાંઠિયા, મોહનથાળ ભાવ લઈ લીધો પછી છેલ્લે જમવામાં શું આવે ભાઈ? ભાત આવે. વાહ બાપ વાહ. અને ભાત આવ્યા પછી લાડવો મગાય. સાચું કેજો, એટલે હોય એવું કહેવાય ભાઈ. હા, ભાત આવ્યા પછી લાડવો મગાય. ભાત આવ્યા પછી એમ કહેવાય કે મારા 2 બરફીના બટકા હવે ખાવા છે. ભાત આવ્યા પછી ભાત ખાઈ લીધા પછી શું કરાય? પછી સળું કરાય, હાથ ધોવાય. એમ બાપ આપણી અમુક ઉંમર થઈ જાય, સાપરું આખું ધોળું થઈ જાય એટલે એ ભાત આવ્યા કહેવાય, પછી લાડવો ન ખવાય. હા, આખું ભાત આવ્યા એટલે જ અમારે રૂપાદે કહે છે, સોના કેરી નગરી રે એ માલ દે, આ રૂપા કેરા સાજા રે. ચાંદીના વાળ જેવા ધોળા થઈ જાય, રૂપા જેવા વાળ. અને પછી આપણે એમ કહીએ કે અમારે બરફી ખાવી. બાપ નો હવે સળું કહે. હવે આ પાણું આ ઊભો થા પંગત ઉપર, પછી કોક બીજો બેહે. તું ઊભો થા તો કોથળો ખાલી કર, કોક બેહે. સોના કેરી નગરી રે માલ દે, આ રૂપા કેરા સાજા રે. આને જીરે માલ દે, એને કાંટા કેરી વાડ્યું નવ કરીએ. એ રાહોળ માલ એ જાગો મારા, તમે જૂના જૂના જોગી. જાગો આમાંય કીધું, જાગો મારા, જાગેગા હોય પાએગા. હવે તો જો કે સાપરું ધોળું થાય તો કલર કરે છે દેખાવ કરવા, પણ કલર કરે ને માલપાથી ધોળા નીકળે એનું હું? હા, તમે ગમે એટલા કલર કરો પણ માલપાથી ઠોંગા નીકળશે ધોળા. વાટકીઓ ભરીને સિંહો ભરીને પી જાવ ને કદાચ કોટા કદાચ કાળા નીકળવા હોય તો નીકળે, બાકી 60 70 વર્ષે બાપ કાળા કરે એ નો સારું લાગે. એ પછી અડધા ધોળા ને અડધા કાળા એવા શેઢાડીના પીસા જેવા લાગે. ભાઈઓને તો ખમા ટકલા થઈ જાય એટલે કાંઈ કલર કરવાનો ન હોય તોય અમુક અમુક કરે, આખા માથામાં જેને વાળ હોય એને. બાકી માતાજી તો આ ભગવાન બસ આવે. મારે કાંઈ વાંધો નહીં, તમે તારે કરો, પણ એ સારું ન લાગે. 60 વર્ષ ક્યાં પછી કલર કરીને જવું હોય છે, કયો જઈ? હે, એ આવવાના જ છે બાપ. નહોતા જોતા ને કોઈને મોકલ્યા રે આવા ગઢપણના. એક વાળ કાળા કરો તો ખબર તો પડી જાય કે આને ગઢપણ આવ્યું છે. એમ આખું શરીર બદલાઈ જાય થાય લ્યો. વાળ કદાચ કાળા કરી આપણે જોવાનું દેખાય, પણ મોઢામાં દાંત વી ગયા એનું શું? આંખીમાં મોતી આવ્યા એનું શું? શરીરના ચામડા બધા ઢીલા પડી ગયા એનું શું?
એમાં શીપ્યા લઈને હવે આમ કટક કડક કરાવે થાય ઈ થાય બાપ ગટપણ તો આવશે જ કાન પાસે ધોળા વાળ થાય દશરથ રાજાને પેલા કાન પાસે અને દરેકને પેલા કાન પાસે ધોળા વાળ થાય પછી આખું માથું ધોળું થાય કાનમાં આવીને કે 60 વર્ષ થયા હવે સમજી જા દશરથ રાજાના કાન પાસે શ્રવણ રંધ યહી ભવન સમાના શ્રવણ કહેતા કાન શ્રવણ રંધ યહી ભવન સમાના અરીચામાં માથાનો મુગટ હરખો કર્યો કાન પાળે વાળ ભાળી ગયા ને કહી દીધું હવે મારે ગાદી રખાય નહીં આ મુગટ હરખો ન કરાય રામને પહેરાવી દેવાય કારણ કે હવે મને ગઢપણ આવ્યું તરત જાણ કરે આપણને ઈશારો કરે એમ આપણે બાપ ભાત ખાઈ લીધા પછી વૈરાગ આવવો જોઈએ કે હવે અમારે અમારી રીતે પ્રભુ સ્મરણ કરાય આવા 12 પ્રકાર 12મી બીજે વૈરાગ પ્રાપ્ત થાય અને વૈરાગ પ્રાપ્ત થયા પછી અભાવ આવી જાય અને અભાવ આવી જાય પછી આપણને એ વસ્તુ ફાવે નહીં ગમે નહીં આવી રીતે 12 યોગ આવે છે 12 બીજના દિવસે પહેલી બીજના દિવસે જ્ઞાન આવે બીજી બીજના દિવસે તંત્ર યોગ આવે ત્રીજી બીજના દિવસે જ્યોતિષ યોગ આવે પાંચમી બીજે લય યોગ આવે છઠ્ઠી બીજે પરમ યોગ આવે સાતમી બીજે ભાગ્ય યોગ આવે ભાગ્યમાં હોય તો આઠમી બીજે દેવ યોગ પરમાત્માનો દેવતાઓનો યોગ હોય તો આ મળે પછી મંત્ર યોગ આવે પછી કર્મ યોગ આવે અને છેલ્લે પછી આવે ભક્તિ યોગ 12મી બીજે ભક્તિ યોગ આવે આ 12 પ્રકારના યોગ એમાં છેલ્લે ભક્તિ યોગ ભક્તિ એટલે શું હે ભાઈ ટીલા કરવા માળાઓ કરવી ભગવા પહેરવા કાળા પહેરવા સફેદ પહેરવા ભક્તિ એટલે શું કયો છે એ તો દુનિયા કે છે ફલાણા ભાઈ ભગત છે ફલાણા બેન ભગત છે એ તો સમાજ કે માલપા ઈ હું છે એ તો એને ખબર હોય ને હા ભક્તિ એટલે શું બતાવો કોઈને આવડતું હોય તો ઉછી આંગળી કરો આપણે કહીએ છીએ કે અમને ભક્તિ એમ ભગત છે શું ભગત છે હે કે ઊંચી આંગળી કરીએ ભક્તિ એટલે શું હાવ સીધો અને સેદો સાલો સરળ માર્ગ ભક્તિની વ્યાખ્યા આપણા સંતો અને મહાત્માઓ બતાવશે રામાયણનો આધાર લઈને કહું રામાયણમાં લખેલું છે આ ભાગવતમાં લખેલું છે ગીતામાં લખેલું શિવ પુરાણમાં લખેલું દેવી પુરાણમાં લખેલું એનો આધાર લઈને હું તમને કહું મમ ગુણ ગાવત પશી પુલક શરીરા મમ ગુણ ગાવત પુલક શરીરા ગીત ગદ ગીરા નયન ગાવત પુલક શરીરા મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન
આ એક ચોપાઈમાં તુલસીદાસજી મહારાજે ભક્તિ બતાવી દીધી. ભગવાન રામ અને લક્ષ્મણજી પ્રશ્ન પૂછે, એમાં છેલ્લો પ્રશ્ન કહે છે કે પ્રભુ તમારી ભક્તિ મળી ગઈ કે નથી મળી એ ખબર કેમ પડે? અને ભગવાન રામના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદ ગદ ગીરા નયન બહનીરા. ભગવાનનું ભજન કરતી વખતે, સેવા કરતી વખતે, સ્મરણ કરતી વખતે, પૂજા કરતી વખતે, કથા સાંભળતા સાંભળતા, કીર્તન ગાતા ગાતા, કોઈ પણ દેવ મંદિરે ગયા, હરિના દર્શન કરતા કરતા આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય અને આપણી આંખમાંથી આહુડા પડી જાય તો સમજી લેવાનું કાપડામાં ભક્તિ આવી. આ પ્રમાણ આને ભક્તિ, બીજી કોઈ ભક્તિ છે નહીં. રોવાઈ જાય તો પરાણે નહીં, એની મેળાએ રોવાઈ જાય તો આહુડા પડી જાય. દર્શન માટે તલસતા હોય, આને કહે છે ભક્તિ યોગ. પછી સજળ નેત્ર જેને કહે છે, જેને દીઠે પછી તોરલ કહે છે, જેને દીઠે પછી મુજા નેણા ઠરે. બાયુ અમને એસા એસા સંતો મળે, પછી આંખોના ખૂણા ભીના થઈ જાય. કોઈ હરિગુરુ સંતને ભાળે, તમારી પાસે કરુણાના શેરડા ફૂટે. આનું નામ ભક્તિ. રામદેવજી મહારાજને સદગુરુ બાળીનાથ બાબા બતાવે છે કે બેટા 12 બીજના દિવસે 12 પ્રકારના દાન હોય. કઈ બીજના દિવસે કયું દાન દેવું? તો પહેલી બીજના દિવસે બતાવે છે કે પહેલી બીજે ભૂમિદાન દેવું, બીજી બીજે કન્યાનું દાન દેવું, ત્રીજી બીજે વિદ્યાદાન દેવું, ચોથી બીજે અન્નદાન હોય છે, પાંચમી બીજે ધનદાન હોય, છઠ્ઠી બીજે તીર્થદાન. તીર્થમાં ગયા હોય તો ત્યાં બ્રાહ્મણો, સાધુ, સંતો, મહાપુરુષો તિલક કરે, 2 રૂપિયા 1 રૂપિયો માગે તો એ તીર્થમાં દાન. એમાં બીજના દિવસે તમે તીર્થમાં ગયા હોય ને કોઈ બ્રાહ્મણ દેવતા, કોઈ સાધુ તમને દેવ દર્શને કપાળમાં તિલક કરીને કદાચ માગે તો 1 રૂપિયો, 4 આના 8 આના રૂપિયો દેવો, એને કહે છે તીર્થદાન. એક આયુષ્યદાન આવે. પોતાની રામદેવજી મહારાજે પોતાના ભાણેજને પોતાની આયુષ્ય આપી દીધી એટલે એને કહે છે આયુષ્યદાન. દેહદાન, મરી ગયા પછી આ શરીરનું દાન કરવું, એને પણ દેહદાન કરે. દ્રષ્ટિદાન, કોઈને હારી નજર આપી દેવી, અથવા તો મરી ગયા પછી આપણી દ્રષ્ટિ પણ અત્યારે સરકારે આ સરભંગ પુરાણની માલપા લખેલી વસ્તુ અત્યારે સરકાર લે. એની પાસે આવવા માંડ્યું. દેહદાન અત્યારે માગે, દેહનું દાન. દ્રષ્ટિદાન, આંખ્યું માગે. મરી ગયા પછી આંખ્યું એમ કે કોઈકને કામ લાગે તો દ્રષ્ટિનું દાન આપે છે. કોઈને બુદ્ધિ પ્રદાન કરીએ, આપણે હારા વિચાર કરીએ, એને હારા માર્ગ ઉપર ચડાવી, હારા વિચાર આપી, એને બુદ્ધિદાન કહે છે. 11મી બીજે ગૌદાન કહે અને 12મી બીજે અભય પદ કહે. અભયદાન, નિર્ભય પદ. 12મી બીજે પછી અભય પદ મળે. અભયદાન, હવે તું સુરક્ષિત છો, હવે તારે કોઈ જાતનો ડર નથી. 184માંથી છોડાવે પછી એને અભયદાન કહે છે. નિર્ભયતા આપી દીધી, પરવાનો આપી દીધો, મોરછાપ લગાડી દીધી. હરિગુરુ સંતના સાનિધ્યમાં બેઠા પછી પ્રમાણપત્ર આપી દીધું. જા બાપ, તું સંત છો, તું ભક્ત છો, તું જ્ઞાની છો, તું વૈરાગી છો, તું મહાન છો, તું સંત છો. આ બધા ભક્તોને જે આપેલા છે ને બિરુદ, એ
સંતો અને મહાપુરુષોએ આપેલા છે, એના હાથે નથી લગાડેલા. એને સામે જોયું હોય પછી કીધું ભક્ત જલારામ, ભક્ત ભોજલરામ, દાસાનું દાસ સવો. એ સંતોએ આપેલું છે કે તું દાસનો દાસ છો. હનુમાનજી મહારાજે કહ્યું કે હું દાસનો દાસ છું. હે રામદેવ, આવા 12 બીજના દિવસે 12 દાન કરવા અને 12 બીજના દિવસે 12 ધામ પ્રાપ્ત થાય. 12 પ્રકારના ધામ આવે. એમાં પહેલું છે અક્ષરધામ. ગીતાની વાલપા બતાવે છે આ 3 ધામ: અક્ષરધામ, અક્ષરધામ અને પરમ અક્ષરધામ. આ 3 સ્ટેપ છે આપણા. બહુ પુણ્ય કરો તો અક્ષરધામમાં જાઓ, એથી સારા કર્મ કરો તો અક્ષરધામમાં જાઓ, અને એથી સારા કર્મ કરો તો પરમ અક્ષર ધામની વાલપા જાઓ, અને પરમ અક્ષર પુરુષના ત્યાં દર્શન થઈ જાય. અને ત્યાં દર્શન થઈ ગયા પછી આપણા આવન જાવન ફેરા મટી જાય. કે મીટ ગયા આવન જાવન ફેરા મટી, આવન જાવન એ જી ફેરા રે નબીજી રે, સમરૂપ સુધરે મન કા મેરા રે. અક્ષરધામ, શિવધામ, ગૌલોકધામ, કેવલ્યધામ, વૈકુંઠધામ, સાકેતધામ, બ્રહ્મધામ, અગમધામ, અલખધામ, અમરધામ અને પછી નિર્વાણધામ. હું તો પામીશું પછી પદ નિર્વાણ, હરિ ગુરુ દેવની આરતી. નિર્વાણ પદ ન્યા ગયા પછી જીવને વારંવાર માના ઉદરમાં આવવું પડતું નથી. એને કહે છે મોક્ષધામ, નિર્વાણધામ. આમાં બધા ધર્મના નામ આવી ગયા. તમે જો, અમરધામ, અગમધામ, સાકેતધામ, નિર્વાણધામ, વૈકુંઠધામ, બ્રહ્મધામ, ક્ષરધામ, અક્ષરધામ. ભગવાન સ્વામિનારાયણનું ધામ આવી ગયું. હા, કોઈ બાકી નથી આમાં. બધાના ધામ, બધાને સરભંગ પુરાણની વાલપા બધા સરભંગ ઋષિએ બધાને વીણી લીધા, બધાને મૂકી દીધા પ્રમાણ સહિત. અને આવી 12 બીજના વ્રત ધારણ કરે તો હે રામદેવ, એ 12 પાપમાંથી મુક્ત થાય. પહેલી બીજના દિવસે બ્રહ્મ હત્યામાંથી મુક્ત થાય. જો મન વચન કર્મથી નિયમથી સદગુરુએ બતાવેલા માર્ગ પ્રમાણે જો આ રીતે બીજને વ્રત ધારણ કરે તો પહેલી બીજના દિવસે બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મળે, બીજી બીજના દિવસે ગૌ હત્યામાંથી મુક્તિ મળે, ત્રીજી બીજમાં સ્ત્રી હત્યાનું પાપ લાગ્યું હોય તો એ મુક્તિ મળે, ચોથી બીજમાં બાળ હત્યાનું પાપ લાગ્યું હોય તો મુક્તિ મળે, પાંચમી બીજમાં ગુરુ હત્યાનું પાપ લાગ્યું હોય તો મુક્ત થાય, સાતમી બીજમાં વૃક્ષની હત્યા કરી હોય, વૃક્ષ કાપ્યા હોય એની હત્યા થાય, એમાં જીવ હોય તો એમાંથી ગતિ મળે, સાતમી બીજમાં માતાની હત્યા થઈ હોય તો એમાંથી ગતિ મળે, આઠમાં પિતૃ હત્યા થઈ હોય, કુળ હત્યા થઈ હોય, કુળનું કલંક ધોવા માટે ગોત્ર ગર્દન જેને થઈ હોય, પાંડવો અને દ્રૌપદીને આ પાપ હતું એટલા માટે એણે દુર્વાસાની પાસેથી બીજ મંત્ર લઈ અને પછી એણે બીજ ધર્મની સ્થાપના કરી અને પછી એણે પાટ માંડ્યા. એને આ ગોત્ર ગર્દનનું પાપ હતું. કારણ કે પાંડવો અને કૌરવો હતા કોણ? કાકા બાપાના. અને સનાતન ધર્મની ધજા ભગવાન કૃષ્ણએ અર્જુનના રથ ઉપર લગાડેલી હતી. પછી યુદ્ધ
પરિપૂર્ણ થયા પછી ધજા કાળી થઈ ગઈ, કલંક લાગ્યા. ગોત્ર ગર્દન ભાઈઓને માર્યા, ભાણેજરૂને માર્યા, ગુરુને માર્યા, અર્જુને. આ બીજનું માતમ પાંડવોએ પાઠ માંડ્યો ને, દુર્વાસા ઋષિની પાસેથી ઉપદેશ લઈ અને પછી પાઠ માંડ્યો કે આમાંથી ગતિ કેમ મેળવી. ત્રીજા યુગમાં પાંડવોએ પાઠ માર્યો ને, મેઘધારવો ઋષિ બતાવે છે ભજનમાં. આખી ધજા કાળી થઈ ગઈ. રાજ મળ્યું, ગાદી મળી, હસ્તિનાપુરની ગાદી મળે, પણ માલપા શાંતિ ન મળે. 5 પાંડવો દ્રૌપદીને કુંતાને માલપા ઝંખતા હતા, ઉદ્વેગ થતો હતો. ભગવાન કૃષ્ણને કહ્યું કે હવે શું કરીએ? બોલે આ તો કલંક તમને લાગે, તમને પાપ લાગે, એમાં કઈ મારો નીકળી ગયો, સટકી ગયો. બાપ, પાપ કોણ લેવા હારે થાય? કોઈ લે હારે? વાલિયાને કીધું, નારદ ઘરે જઈને પૂછ્યા, જા તું આ પાપ કરે છો, તારા ઘરના ભાગીદાર. તે દિવાલીઓ પૂછવા ગયો કે હું તમને ખવડાવું છું, પીવડાવું છું, બધાને મારીને હું લૂંટફાટ કરીને લાવું છું, તો આ પાપ કરું એમાં તમે કાંઈ ભાગીદાર? તારા ઘરના કીધું, નારે ના, એ તો તું કરીને તું ભરી, અમારે કાંઈ લેવા દેવા નહીં. અને વાલિયાને લાગી ગઈ. નારદની પાસે મંત્ર લઈને વાલિયો બ્રહ્મ ઋષિ બન્યો. વાલ્મીક ભાઈ બ્રહ્મ જ્ઞાની. ભગવાન કૃષ્ણ કહે આ તો તમારા કર્મના દોષ છે. બોલે આમાંથી રસ્તો તો બતાય. બોલે ધજા લઈને નીકળો, ચારે ધામમાં ફરો, ચારે દિશામાં જાઓ, બધા લોકમાં ફરો. ફરતા ફરતા ધજા સફેદ થાય. સમજી લેજો આ પવિત્ર ભૂમિ છે, અને એ જગ્યાએ બેસી અને ભગવાન શિવ અને શક્તિનું આરાધન કરજો, અને ભગવાન શિવ અને શક્તિના આરાધનથી તમે આ પાપમાંથી મુક્ત પામશો. અને ફરતા ફરતા એમ કહે છે કે સોમનાથે પહોંચ્યા, આપણા સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવે પહોંચ્યા. ત્યાં થોડીક ધજા સફેદ થઈ. આશા બંધાણી કે આ તીર્થ છે, આ ક્ષેત્ર છે, એ પવિત્ર લાગે. એટલે થોડીક ધજા સફેદ થઈ. કિનારે કિનારે હાલ્યા અને ભાવનગર પાસે નિષ્કલંક મહાદેવ આવ્યું, ઘોઘા તાલુકામાં, જ્યાં અમાહને દી માલપા ઓટ ભરાય અને 10-15 મિનિટે રસ્તો આપે દરિયો દર્શન કરવાનો. 1 કિલોમીટર માલપા ભગવાન શિવનું શિવલિંગ છે, નિષ્કલંક મહાદેવ, ભાવનગર પાસે. કોળિયાક ગામ આવ્યું. કદાચ જાઓ તો ત્યાં તમે કોળિયાકથી નિષ્કલંક રોડે જાઓ ને, તો આમ આંકવો વળો, બરોબર આમ વાંક વળો, અને ખૂણા ઉપર રામદેવજી મહારાજનું મંદિર છે. અને રામદેવજી મહારાજની કૃપાથી એક ઝૂંપડી મેં ન્યા બનાવેલી હજી છે. એમ મંદિર મોટું જબરજસ્ત. ત્યાંના રામાનંદી સાધુને સુપરત કરી અને બંદા રવાના થઈ ગયા. અને બરાબર ત્યાં પહોંચ્યા, ધજા સફેદ થઈ. અને સફેદ ધજા થઈને નિષ્કલંક મહાદેવની પડખે હાથબ ગામ આવ્યું, જ્યાં હસ્તિનાપુર નગરી કહેવાતી પહેલાના વખતમાં. અને એ હાથબ ગામની માલપા પાંડવોએ પાઠ માંડ્યો. એ ભાઈ, આવું સરભંગ પુરાણમાં લખ્યું. હું પછી ગયો ગોતવા, જોયું, અને હજી પાઠ પડ્યો હાલમાં. ત્યાં પાઠ દાદાનો, ધણી બાવાનો પાઠ તરીકે એ ઓટો છે, એ ઓળખાય, ધણી બાવાનો પાઠ. આપ કોળિયાક જાઓ ને, તો તમે કોળિયાકના કોઈ પણ વ્યક્તિને પૂછજો કે અમારે ધણી બાવાના પાટે જવું, તો તમને કહેશે કે આ કેડીએ થઈને વ્યા જાઓ, ઊંડા વ્યા જાઓ, 1-2-3 નાડાવા હાલો એટલે બાવળની કાંટમાં એ પાઠ પડ્યો છે હાલમાં. આવડી મોટી પથ્થરની શિલા છે, જ્યાં પાંડવોએ બેસી અને જ્યાં અલખનો આરાધ કરેલો કે ત્રીજો ત્રીજો આ જગન રસ્યો ધર્મરાય ને પછી કૌલીને દોરીને લાવ્યા ધણીને ગરબા. કૌલીને દોરીને લાવ્યા ધણીને ગરબા. કોણ રાય તે દી પંડિત હતા ને કોણ હતા કોટવા.
તે દી પંડિત હનુમાનજી કોટવાલ એના હનુમાનજી કોટવાલ ધર્મરાય લાવે ઈ પૂજા દ્રૌપદી લાવે ધર્મરાય લાવે ગુરુની પૂજા દ્રૌપદી લાવે વેધી 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 કવલી ને જો ધણીને દરબાર મારા સાહેબને નવરે કરોડમાં કોળ આહોલ નવરે કરોડમાં કોળે આહોલ નવરે કરોડમાં કોળી પાહોલ નવરે કરોડમાં કોળી આહોલ તો પાંડવોએ પાટ માંડ્યા અને ગોત્ર ગર્દનમાંથી કલંકમાંથી મુક્ત થયા છે. કોઈને કુળ હત્યાનું પાપ લાગ્યું હોય